નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જુલાઈ મહિનાના અંતમાં નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને સામે આવી છે એક જબરદસ્ત અપડેટ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 31 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ। તો આ છેલ્લા દિવસે પેન્શનરોના પેન્શનને લઈને શું જબરદસ્ત અપડેટ આવેલી છે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આખરે 8મા પગાર પંચ અંગે સ્પષ્ટતા કરી દીધી છે। તો રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે પગાર પંચે 3 મે 2027 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો રહેશે। તો 8મા પગાર પંચે એક એવી સ્પષ્ટતા કરી છે કે 3 મે 2027 સુધીમાં 8મું પગાર પંચ પોતાનો અહેવાલ છે તે રજૂ કરશે। તો વિગતવાર વાત કરીએ તો 8મું પગાર પંચ ફરી એક ચર્ચાનો વિષય બન્યો છે। તો મોદી સરકારે ગયા વર્ષે તેની જાહેરાત કરી હતી અને ત્યારથી દરેક વ્યક્તિ તેના વિશે વાત કરી રહી છે। તો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું માનવામાં આવે છે। તો હવે આ બાબતે અમારી પાસે એક નવી અપડેટ આવી છે। તો ખાસ કરીને 8મું પગાર પંચ હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મોદી સરકારે ગયા વર્ષે એટલે કે 2025માં તેની જાહેરાત કરી હતી અને ત્યારથી લઈને દરેક વ્યક્તિ તેના વિશે વાત કરી રહ્યા છે। તો આ બાબતે આપણી પાસે એક નવી અપડેટ આવેલી છે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો અંત સુધી નિહાળી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કમિશનની પ્રગતિ અંગેની બધી અટકળો વચ્ચે કેન્દ્રએ હવે સંસદમાં સત્તાવાર રીતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। તો રાજ્યસભામાં આપેલા એક નિવેદનમાં નાણાં રાજ્યમંત્રીએ કમિશનની સમયમર્યાદા જાહેર કરી છે। તો ગૃહમાં કામ કેટલું આગળ વધ્યું છે અને કર્મચારીઓ ક્યારે તેમના નવા પગારની અપેક્ષા રાખી શકે છે, તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ આ વાત સામે આવી છે। તો ખાસ કરીને 8મા પગાર પંચ અંગે જે કમિશનની પ્રગતિ છે તે અંગેની બધી અટકળો વચ્ચે કેન્દ્રએ હવે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કર્યું છે। તો નાણાં રાજ્યમંત્રીએ કમિશનની સમયમર્યાદા છે તે જાહેર કરી છે અને ગૃહમાં કેટલું કામ આગળ વધ્યું છે અને ક્યારે કર્મચારીઓ અને પેન્શનરોને પોતાનો નવો પગાર પેન્શન મળશે, તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ આ વાત છે તે સામે આવી છે દોસ્તો। તો રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જાહેરાત કરી હતી કે 8મા પગાર પંચે 3 મે 2027 સુધીમાં તેની ભલામણો રજૂ કરવી પડશે। તો તેમણે કહ્યું કે સરકાર રિપોર્ટ મળ્યા પછી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર વધારા અંગે અંતિમ નિર્ણય લેશે। તો મંત્રીએ એ પણ જણાવ્યું હતું કે સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી। તો આ પંચને પગાર વધારાની ભલામણો તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો આ સમયગાળા દરમિયાન પંચ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે અને તેને સરકારને કોઈ વચગાળાના અહેવાલો કે અપડેટ્સ સબમિટ કરવાની જરૂર નથી મિત્રો। તો અહીં નવીનતમ અપડેટ છે। વર્તમાન સમયરેખા મુજબ કમિશનનો અંતિમ અહેવાલ મે 2027 સુધીમાં અપેક્ષિત છે, પરંતુ કર્મચારીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે અહેવાલ ક્યારે સબમિટ કરવામાં આવે તે ધ્યાનમાં લીધા વિના નવું પગાર માળખું 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવશે મિત્રો। તો મિત્રો, આથી આજની માહિતી
માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.